હાય ગાઈસ, કેમ છો? મજામાં જશે? તો આજે આપણે આવ્યા છે આપણા ખેતર એનો અહીં વાવવાની બાજરી જશો તો આપણે અજય ડાબી બ્લોગ્સમાં આપનું સ્વાગત છે। તો હું આજે આવ્યો હતો મારા ખેતર અને અહીંયા વાવવાની અમાર રચકા બાજરી। જો અમે ખાલી પાણી બધું વારવી દીધું હોય, 1-2 દિવસમાં બાજરી લાવીને આપણે ખેતરમાં રચકા બાજરી વાવીશું। અમારા આજુબાજુના ખેતરો હોય જે વાવી દીધો, બતાવો કેમેરામેન, આપણે આજુબાજુ જે ખેતરો વાવી દીધો હોય બસ એ તો થોડું શરદીના કારણે અવાજ બેસી ગયો એટલે અવાજ ક્લિયર આવતો નહીં હોય મિત્રો। જો મિત્રો વિડીયો ગમે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો તમે જોઈ શકો છો કે મારા ખેતરની એક્ઝેક્ટ પાછળ આપણે નદી આવેલી છે, વાત્રક નદી, જે મારા ખેતરની બિલકુલ પાછળ જ છે અને જોડે આવ્યું ખોડિયાર માતાનું મંદિર। તો ચાલો આપણે દર્શન કરવા જઈએ મિત્રો। તો મિત્રો આ ખાડા દેખાય તમને 5 થી 7 વર્ષ પહેલાં તળાવ બનાવવાનું એમ કરીને સરકાર તરફથી પૈસા લેવા માટે 2-3 ખાડા બનાવી દીધા। આ દેખાય ને ખાડા જે તળાવ તરીકે બનાવવાના હતા, પૈસા લઈ લીધા, ખેતરની માં ફાડી નાખી। તો મિત્રો ફાઇનલી આપણે ખોડિયાર માતાના મંદિરે આવી ગયા। હવે માતાજીને પ્રાર્થના કરીએ કે આપણા 1000 સબસ્ક્રાઈબર જલ્દી પૂરા કરાવી દે। જય માતાજી।